તો હાલના સમયમાં તમારા ભાઈને રખડવા ભટકવાનું એટલું બધું વધી ગયું છે કે ના પૂછો વાત. તો જય દ્વારકાધીશ, મારું નામ છે પાર્થ અને વહેલી હવાર પડી 7:30 વાગે. પછી અમે પોકી ગયા અમારી કુળદેવી એટલે કે આલુદેવી તથા બ્રહ્મણી માતાના મંદિરે. તો ભાઈ મંદિરની આગળ હોય ઠકણ બનાવેલ છે હવનકુંડ અને મંદિરને અડીને જેની જોડે આવેલ છે 900 વર્ષ જૂનું મોટું તળાવ. અને આ તળાવમાં એવું તો ખબર નહીં શું મેજિક છે કે ગમે એટલો વરસાદ વરે તોય પૂરું નહીં ભરાતું. રખડતા ભાખડતા પછી આપણે નીકળી ગયા આપણી પરંપરા અનુસાર પેપર લખવા. અને થોડાક આગળ વધ્યા એવામાં આવી ગયું વખા ગોળિયા અને આપણે હોય ઠકણ આવી ગયા આપણા એક્ઝિટ લોકેશને. અને તમે મોનો કે ના મોનો પણ કોલેજની એક તો ખાસિયત છે કે આમ આડે દાડે કોઈ ચકલું નથી ફરકતું અને ખબર નહીં પેપરના દાડે આટલી વસ્તી ચથી આવી જાય. હરામી હો બેટા. પેપર બીજું લખી કરીને થોડાક આગળ વધ્યા એટલે આવી ગયા આપણે એમેઝોનના જંગલોમાં. અને ઓયથી થોડાક આગળ વધ્યા એટલે આવી ગયું ઈહરવા. અને હજી થોડાક આગળ વધ્યા એટલે આવી ગઈ કેનાલ ને એની બાજુમાં છે પકોડી સેન્ટર. અને તમે એકવાર ટેસ્ટિંગ કરશો એટલે બીજી વાર નહીં જો એટલે કે બીજી જગ્યાએ. અને પછી થાતું તું ખૂબ મોડું અને આપણે આવી ગયા ઘરે. અને બપોરના 1:30 વાગે આપણે બેસી ગયા ભોજન સમારંભમાં. અને જમી કરીને થોડોક ટાઈમ આરામ શું કરી લીધો, હોજના વાજી જતા 7:30. અને હું વિચારતો હતો કે પેલા જન્મમાં એવા તો મારાથી શું પાપ થઈ ગયા કે ફોલોવરનો આંકડો વધતો જ નહીં. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો બસ આજ માટે આટલું જ. મળીએ આવતા વ્લોગમાં અને અંત સુધી બન્યા રહેવા બદલ દિલથી ધન્યવાદ.